હમણાં ઘણા સમયથી એક નાની ચર્ચા શરૂ થઈ છે, વ્યવહાર અને નિશ્ચય. નિશ્ચય એટલે શુદ્ધાત્મા અને વ્યવહાર એટલે મન વચન કાયા. તો કે વ્યવહાર નિશ્ચય બે શુદ્ધ જોઈએ. શું જોઈએ? શુદ્ધ. તો મેં કીધું વ્યવહાર નિશ્ચય બે શુદ્ધ ક્યારે થાય? કે જ્યારે મન વચન કાયાથી થતી બધી જ અવસ્થાઓને કુદરતી રચના જુઓ તો શુદ્ધ વ્યવહાર છે. કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું જોશો તો અશુદ્ધ વ્યવહાર છે. ક્રિયાનો પ્રશ્ન નથી, દ્રષ્ટિનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? તમે કઈ રીતે જુઓ છો એના આધારે શુદ્ધ અને અશુદ્ધનો પ્રશ્ન આવે છે. મન વચન કાયા શું કરે છે એ શુદ્ધ અશુદ્ધનો પ્રશ્ન નથી, એ તો કુદરતી રચના છે. તમે કઈ રીતે જુઓ છો? તમે કુદરતી રચના જોતા હોય તો કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું, દેહાધ્યાસ નથી, બસ તો એ શુદ્ધ વ્યવહાર. અને હું ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો છું, એ શુદ્ધ જ્ઞાન. ના સમજાયું? આ શુદ્ધ જ્ઞાન દર્શન, આ વ્યવહાર નિશ્ચય સમજાય છે. ઘણા મને કે આપણે તો સ્વામીજી હવે જ્ઞાન લીધા પછી પ્રકૃતિને વિતરાગ બનાવે છે. મેં કીધું પ્રકૃતિ વિતરાગ હોય જ નહીં, કોઈ નહીં. પ્રકૃતિ તો રાગ બેસે કરીને બંધાયેલી, તો ઉકલે કઈ રીતે? રાગ બેસે જ ઉકલે ને. પ્રકૃતિને વિતરાગતાથી જોવાની છે. પ્રકૃતિ વિતરાગ ના હોય. કોઈ પણ કર્મ વિતરાગતાથી બન્યું હોય? જન્મથી મોત સુધી રામ, કૃષ્ણ, મહાવીરનું જીવન વિતરાગ હોય? રાગ દ્વેષ વાળું જ હોય, પણ એમની દ્રષ્ટિમાં વિતરાગતા હોય, બોલતા નથી. લોકો તો પ્રકૃતિને વિતરાગ બનાવે. પ્રકૃતિ વિતરાગ હોય? કેવી ઊંધી માન્યતા તમે ખ્યાલ આવે તો કહું છું. પ્રકૃતિનો મતલબ જ એમ કે રાગ દ્વેષ વાળા કર્મના ફળ ઉકળવા, એનું નામ પ્રકૃતિ. તો પ્રકૃતિ કઈ રીતે વિતરાગ હોય? પ્રકૃતિને જોવાની દ્રષ્ટિ વિતરાગ હોઈ શકે, એ વિતરાગતાની વાત કરીએ છીએ. પ્રકૃતિ વિતરાગ કઈ રીતે હોઈ શકે? કોઈ નહીં. પણ આ બધી વસ્તુ કહું છું ને કે જે ધર્મમાં જે ક્રિયામાં પેસી ગયા ને, આ વાત જ ના સમજાય, વિજ્ઞાન ના સમજાય, અને મજૂરી સમજાય બધી. એને તો આર્ટ ઓફ વિઝન કહે. દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ, એનું નામ આર્ટ ઓફ વિઝન, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. જોવાની દ્રષ્ટિ, કરવાની નહીં, બોલવાની, વિચારવાની નહીં, જોવાની. આર્ટ ઓફ વિઝન. અમારો જ્યારે પહેલી વખત ન્યૂ જર્સીમાં પ્રોગ્રામ હતો, ત્યાંના શું કહેવાય, ત્યાંનું જે રેડિયો ઘર છે ને, આપણું ત્યાં બ્રોડકાસ્ટ થાય છે, તો ત્યાં અમારો પ્રોગ્રામ હતો, લાઈવ ઇન્ટરવ્યુ, પણ ઓડિયો, વિડીયો નહીં હો. તો એ ઇન્ટરવ્યુમાં પહેલા જ પૂછ્યું કે તમે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો તો આધ્યાત્મ વિજ્ઞાન એટલે શું? તમે કહો આર્ટ ઓફ વિઝન. તો કે આર્ટ ઓફ વિઝન, આર્ટ ઓફ લિવિંગ તો ખબર છે, આર્ટ ઓફ વિઝન એટલે શું? હું કહું આર્ટ ઓફ લિવિંગ એટલે મન વચન કાયાથી જીવવાની કળા. આર્ટ ઓફ વિઝન એટલે મન વચન કાયા અને બ્રહ્માંડને જોવાની કળા. કરવાનું નહીં, જોવાનું. એવું જુઓ કે રાગદ્વેષ ના થાય. છે ભલે ને બધું, પણ દ્રષ્ટિનો પ્રશ્ન છે, અવસ્થાનો પ્રશ્ન નથી. જોવાની એવી દ્રષ્ટિથી જો આ દુનિયાને જુઓ જેથી તમે બંધાવો નહીં. મન વચન કાયા ભલે ક્રિયા કરતા હોય, પણ તમે મુક્તતાની અનુભૂતિ કરી શકો. કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો તમે મુક્ત છો. મેં કર્યું, તે કર્યું, મને વિચાર આવ્યો, તને વિચાર આવ્યો, હું બોલ્યો, તું બોલ્યો, મારું છે, તારું છે, તો પછી વિતરાગતા રહે? વિતરાગતા એ દ્રષ્ટિનો વિષય છે, એ ના સમજાય. ક્રિયાનો વિષય આવી ગયો. ચલો આવી ગયો આર્ટ ઓફ એક્શન. આ તકલીફ થઈ ગઈ. જે દ્રષ્ટિનો વિષય હતો, જ્ઞાન દર્શન. એટલે વારંવાર કહું છું, આધ્યાત્મ વિજ્ઞાન એ જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. અને ધર્મ અને સામાજિક લાઈફ
એ મન વચન કાયાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય નથી. સમજાય છે? મન વચન કાયાનો વિષય છે. એ મન વચન કાયામાં જે હિસાબ લાવ્યો હોય એ જ પ્રમાણે મોકલે, એ જ પ્રમાણે એને જોવું પડે, બોલવું પડે, વર્તવું પડે. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. યુગલિક એટલે શું અને કયા સમયમાં હોય એના વિશે થોડીક સમજૂતી આપો. હે? યુગલિક એટલે શું અને તે કાળચક્રના કયા સમયમાં હોય એના વિશેની થોડીક સમજૂતી આપો. યુગલિક, હા, યુગલિક એટલે શું છે કે જેમાં આપણે એકલા જન્મીએ છીએ એની જગ્યાએ જોડકા જન્મે. શું જન્મે? નહીં એટલે છોકરો છોકરી બે હાથે જન્મે. ટ્વિન્સ. ટ્વિન્સ. ટ્વિન્સ એટલે પણ બે છોકરા નહીં, બે છોકરી નહીં, છોકરા છોકરી. એને યુગલિક કહેવાય. ટ્વિન્સમાં તો બે છોકરા હોય. શું છે? ટ્વિન્સ નહીં, બે સાથે જન્મે. યુગલિક એટલે છોકરો છોકરી બે સાથે જન્મે. કાળચક્રના કયા સમયમાં હોય છે? આ ચોથા આરા પહેલા. ચોથા આરા પહેલા. અને એવો કયો સમય હોય છે કે જેમાં મને અમારા સામેવાળા છે ને એ આ રીતે શાસ્ત્રો વાંચતા હતા, તો એમાંથી એને વાંચવામાં આવ્યું હશે એટલે કે શંકર ભગવાને પૃથ્વીનું સર્જન કર્યું. એક શાસ્ત્રમાં એવું છે ને આ શાસ્ત્ર વાંચું છું ને તો એમાં એવું છે કે વિષ્ણુ ભગવાને છે. મન કે તમે મને કયો, મેં કીધું મને નથી ખબર, હું પૂછીને પછી તમને વાત કરીશ કીધું. એટલે ક્યારેય માનવ વસ્તી હોય નહીં અને એની શરૂઆત થાય ઈ ટાઈપનો કાળચક્રમાં કોઈ એવો સમયગાળો માનવ વસ્તી નહીં, યુગલિક એ માણસ જ છે. પણ જ્યાં સોશિયલ લાઈફની શરૂઆત થાય, શું ના હોય ત્યારે યુગલિક હોય ત્યારે સોશિયલ લાઈફના. નો ફેમિલી લાઈફ, નો સોશિયલ લાઈફ, ખ્યાલ આવે? સામાજિક જીવન ના હોય, ધાર્મિક જીવન ના હોય, એને ખાવાનું કેમ બનાવવું તે ખબર ના હોય, કપડાં પહેરવાનું ખબર ના હોય, લખવાનું ના આવડે, બોલવાનું ના આવડે, કશું જ ના આવડે એને. માણસનો આકાર જીવન માણસ તરીકેનું હોય, પણ યુગલિક પશુવત જીવન. પશુવત જીવન. આકાર મનુષ્યનો પણ જીવન પશુવત, કશું જ નહીં આવડે એનું યુગલિકોને. અને એવું કહેવાય છે કે એ લોકો કલ્પવૃક્ષ નીચે ઊભા રહે કુદરતી, અને જે ભાવ કરે એને ભેગું થઈ જાય, પણ એનું જ્ઞાન ના હોય, આ બની જાય એને. શું છે? ઓટોમેટિક બની જાય. સમજાય છે? એટલું એટલે જ્ઞાન પછી લોકોને જ્ઞાન થાય. કેવડી ભગવંતોએ કહ્યું કે આવી રીતે આ યુગલિકોના સમયમાં આવી રીતે બનતું હોય છે. એ લોકોને જ્ઞાન ના, એ લોકોને બની જતું હોય. શું છે? બટ નેચરલ બની બટ નેચર બની જતું હોય, એવું હોય. એટલે બંને સાથે જન્મે, બંને સાથે જીવે, એક નવા યુગલને જન્મ આપે અને બંને સાથે મરી જાય. આવી રીતે હોય યુગલિકનું જીવન. એનું આયુષ્ય તો બેનું સરખું જ હોય ને? હરખું થાય ને, સાથે જન્મ સાથે મરવાનું હોય એટલે. પણ એ વખતે કહ્યું ને કે આ જે આપણી સોશિયલ લાઈફ છે એવું કશું હોય નહીં. લખવાનું, વાંચવાનું, ખેતી, રસોઈ કશું જ ના હોય, કપડા બપડા કઈ જ નહીં. ખ્યાલ આવે? ચોથા આરા પહેલાનો સમય. ચોથા આરા પહેલાનો સમય. એટલે એ જંગલી ટાઈપનું જ હોય લોકોનું જીવન, જંગલમાં રહેતા હોય, પણ આકાર મનુષ્યનો, એટલે એને મનુષ્ય કહેવાય ખરા. એને યુગલિક કહેવાય. પછી પ્રથમ તીર્થંકર આવે ત્યાર પછી આ બધી શિક્ષા આપે. શબ્દ જ્ઞાન, પછી રસોઈ બનાવવાનું જ્ઞાન, પછી સ્ત્રીઓને બધું ઇતર પ્રવૃત્તિઓનું જ્ઞાન બધું આપે. ભરત ગૂંથણ આ તે બધું દરેકને ખેતીનું કામ આપે, ધંધાનું કામ બધાને શીખવાડે. કેવળ પહેલા તીર્થંકર બધાને બધું શીખવાડી દે, પણ તે પ્રાઇમરી હોય, પછી બધું ડેવલપ થાય. એ પ્રાઇમરી જ્ઞાન હોય, એ પછી જ્ઞાન ભૌતિક જ્ઞાનમાં ધીમે ધીમે એડવાન્સ થતું જાય. ખ્યાલ આવે? તે અત્યારે આ બધું જ્ઞાન છે ને એડવાન્સ થતું જાય. હમણાં એક ભાઈ સાથે અમારે વાત થઈ, સાયન્ટિસ્ટ, સાંભળજો તમને કામ લાગશે. મને કહે છે કે અત્યારે મોબાઈલ એવો થઈ ગયો, સર્વોપરી થઈ ગયો બધાય માટે. ખ્યાલ આવી ગયો? એ મોબાઈલ કેટલી બધી વસ્તુ ખાઈ ગયો. આ મોબાઈલ
કોમ્યુનિકેશનનો લેન્ડલાઇન ફોન ખાઈ ગયો, બરાબર છે, પછી કેમેરો ખાઈ ગયો, ઘડિયાળ ખાઈ ગયો, બધાના ચોપડીઓ ખાઈ ગયો, લેટર ખાઈ ગયો, મેસેજ મોકલવાના, આંતરદેશ પેલું આવતું હતું ને તાર આવતા તો એ બંધ, એ ખાઈ ગયો, વિડીયો કોલ ચાલુ થઈ ગયા, ખ્યાલ આવ્યો, બધું ખાઈ ગયું. કેટલી બધી વસ્તુ, એકાઉન્ટ બધું અંદર રખાય, બેંક એકાઉન્ટ આ તે બધું, બિઝનેસના ટ્રાન્ઝેક્શન ને પણ તમારા અંદર નોટબુકમાં લખાય. આ બધું જ અંદર થઈ ગયું, આટલું બધું ખાઈ ગયો. તો મને કહે છે ભવિષ્યમાં શું થશે? મેં કહું ભવિષ્યમાં જે ખાઈ ગયો છે એનું અસ્તિત્વ નહીં રહે, એટલે આપણે હતા ત્યાંના ત્યાં. મને કહે છે કે આવું કેમ કહો છો? એક વિચારક હતા મને, પણ એને લાગ્યું કે સ્વામીજી બોલે છે તો કંઈક આધારથી બોલતા હતા. મેં કીધું કે આ બધી ઇલેક્ટ્રોનિક્સ નો આધાર શું છે? સેટેલાઇટ. એ ગયા જે દિવસે વર્લ્ડ વોરમાં, એટલે આ બધા ઝીરો. ખ્યાલ આવ્યો? કસાને કાઢવું પડશે નહીં, એ ખાપતું જતું રહેશે. પછી ગોળ કર્યું આવશે, પછી બધા આધાર વગરના થઈ જશે. પછી આ એડવાન્સ ભૌતિક નહીં થાય. આ ભૌતિકમાં જેટલો વિકાસ થવો એ થઈ જશે. પછી વિનાશનો માર્ગ શરૂ થશે. વિકાસ એક્સ્ટ્રીમ થશે ને પછી વિનાશ શરૂ થશે. ને વિનાશમાં આ જ થવાનું, ઝડપથી કોલેપ્સ થશે. કેવું થશે? કોઈ પણ વસ્તુ બદલાય ને ત્યારે એકદમ બદલાય, આપણને ખબર નથી પડતી. રિવોલ્યુશન આવે ને તો ખબર ના પડે. ખ્યાલ આવી ગયો? એવું છે તે એ પણ એવો ઝડપથી કાળ આવશે. અત્યારે ભૌતિકતાનો વિકાસનો કાળ છે, અને ભૌતિકતાના વિકાસના કાળમાં માણસો હંમેશા ભૌતિક સુખનું જ વિચારે. શું વિચારે? એટલે એના પાછળ પાગલ હોય. કેવા હોય? યુવાન યુવતીઓ બધા પાગલ હોય. ભોગવવાનું નહીં, ભેગું કરવાનું. શું કીધું? બોલતા ખ્યાલ આવ્યો? સતયુગ એટલે ભેગું ના કરવું, ભોગવવું. શું કીધું? ખાવું પીવું ખવડાવવું પણ ભોગવવું. શું કીધું? અને કળિયુગ એટલે ભેગું કરવું, ભોગવવું નહીં. એટલે એક મહાન પુરુષ અમેરિકાનો છે, એને સ્ટેટિસ્ટિકલ ફિગર લખ્યું કે વર્તમાન જગતમાં મોટા ભાગના મનુષ્યો પોતાની મિલકતના એવરેજ 70% મકાન રૂપે, મિલકત રૂપે, ગોલ્ડ ડાયમંડ સિલ્વર રૂપે 70% પોતાની મિલકતના વસ્તુ મૂકીને જ જાય છે. બોલતા નથી. 70%. કેટલી? વિચાર કરો. સમજાય છે? ભોગવી જ નથી શકતા એ લોકો. સમજાય છે? આ કાળ એવો છે. સતયુગ એટલે શું? ખવડાવી દેવું, વાપરી દેવું, આપી દેવું સારા કામ માટે. પણ એ ઇન્વેસ્ટમેન્ટ હતું. શું હતું? આ અત્યારે મારે ભોગવવાનું છે એ વિચાર કરીને ભેગું કરે છે. અને જ્યારે ભેગું થઈને જ્યારે એમ લાગે કે હવે આપણે વ્યવહારથી પણ છોકરાઓથી બધાથી છૂટા થયા છે અને હવે આપણે થોડું ભોગવીએ, ત્યારે કે પગ કામ નથી કરતા, કમર કામ નથી કરતી, આંખ કામ નથી કરતું, બધું કામ કરે તો કે મગજ કામ નથી કરતું, યાદ નથી રહેતું. હવે કરવું ભોગવવું શું? ખ્યાલ આવ્યો? આ આવી જે દશા થાય છે ને ત્યારે આપણને ખબર પડે છે કે આપણે આપણી બધી શક્તિઓ આમાં વાપરી નાખી છે. કન્ઝ્યુમ થઈ ગયું. શું થઈ ગયું? એનર્જી કન્ઝ્યુમ થઈ ગઈ. આની એનર્જી લિમિટેડ છે, આત્માની નથી લિમિટેડ. આની તો લિમિટેડ છે. સમજાય છે? આ ઊભું થયેલું છે, આ સનાતન નથી. અને આ ઊભું થયું છે શેનાથી? હવા પાણી ખોરાકથી. અને હવા પાણી ખોરાકથી બનેલું શરીર, એનો જેટલો ઉપયોગ કરો તે દુરુપયોગ કરો એટલું ઘસાઈ જાય. શું છે? આ કે સનાતન સત્ય નથી કઈ. સમજાય છે? ઘસાય છે તો ખ્યાલ આવ્યો? બોલો. સ્વામીજી જય સચિદાનંદ. બધાને હેપી ન્યુ યર. પહેલા તો આ કુદરતી રચના માટે 3 એસ્પેક્ટ્સ હતા જેના ઉપર થોડોક મને ક્યાંનો ડાઉટ હતો, તો પૂછવો હતો એના માટે કે ફોર એક્ઝામ્પલ તમે જે અત્યારે કહેતા હતા કે કુદરતી રચના એટલે કુદરતી કાનૂન બધું કુદરતના અંડરમાં જ છે. ફોર એક્ઝામ્પલ બધું આમ જોઈએ તો પ્લેયર ને થઈ રહ્યું છે. અને
કરન્ટલી આપણે જો ફોર એક્ઝામ્પલ વર્ચ્યુઅલ વર્લ્ડમાં લઈ લઈએ કે લેટ્સ સે આપણે આર્કેડ ઝોનમાં ને નહીં બધા અલગ અલગ મોલ્સ અને બધી જગ્યાએ ઇવન આપણા આજકાલ આઈપેડ્સ ને લેપટોપ્સમાં હોય છે કે યુ કેન એન્ટર વર્ચ્યુઅલ વર્લ્ડ જ્યાં તમે તમારો કેરેક્ટર છે જેમાં જોવો તો તમારા કેરેક્ટરને તમે કોસ્ટ્યુમ્સ પહેરાવ્યા તમે એને યુ વેન્ટ ફોર વોક એને શણગાર્યા બધા. હા શણગાર્યા અને એને લઈ ગયા વોક પર ને એને ગાડી લેવડાવીને બધું જ કર્યું એમાં હોય કે તમે બેંક ઉપર એને લઈ જાઓ પૈસા કમાવો બધું કરો બટ ઓવરઓલ તમને કોઈ મારે છે તમે કોઈના જોડે કશાય કરો છો કે પછી કઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ બધા તમને એકચ્યુઅલી યુ આર જસ્ટ ઓપરેટિંગ એકચ્યુઅલી તમને થતું નથી તમને એવું લાગે અરે લાઈફ જતી રહી કઈ ઘટી ગઈ એજ થઈ ગઈ ઓલા પ્લેયરની પણ એ પ્લેયર એકચ્યુઅલી રમતો તો કરતો તો એ તમે એકચ્યુઅલી હતા નહીં એકચ્યુઅલી એટલે તો તમે જ્યારે શટડાઉન કરો કે બંધ કરો એ ગેમને તો અગેન રીસ્ટાર્ટ કરશો અગેન રિઝ્યુમ જ્યાંથી છે ત્યાંથી ફરીથી સ્ટાર્ટ થાય એને જ બહુથી મારો ક્વેશ્ચન આમાં એટલે સિમિલર થઈ ગયું એક તો પહેલા કે સિમિલારિટી છે વર્ચ્યુઅલ વર્લ્ડમાં આમાં બટ હવે આ વર્ચ્યુઅલ વર્લ્ડ નહીં કોઈ ડેવલપરે ક્રિએટ કર્યું એમ આપણે કહીએ જનરેટર ઓપરેટેડ અને ડિસ્ટ્રોયર તો Yes. એ આ ગેમમાં જે આપણે રમતા હતા તો એ કેરેક્ટર જોડે આપણે છે ને આપણને એવું લાગે માન્યતા આપણી હતી આપણને કઈ નથી થયું હું તો બેઠો હતો ને રમતો હતો તો હું તો એમને એમ જ છું એ પ્લેયર રમતો હતો પણ એને કઈ થયું નથી કેમ કે એ તો વિનાશી જ હતો થતો રહેશે ને જતો રહેશે થતો રહેશે ને જતો રહેશે પ્લેયર પણ એમાં જેટલી વાર હું રમું છું તો ત્યારે મને હોય ઓ ગાડી સ્પીડમાં ગઈ અને હવે અથડાણી હવે મારી આ તો એ ભાવને માન્યતાને થયું પણ આ બધાને ક્રિએટ કરવાનું વર્ચ્યુઅલ વર્લ્ડને ક્રિએટ કરવાનું કોઈક હતું એમ કોઈક ને કોઈક તો છે ગેમ લોફ્ટ કે કોઈક એવા ડેવલપર્સ હોય EA સ્પોર્ટ્સ સો એવી રીતે આપણામાં કોઈ ડેવલપર આ વર્ચ્યુઅલ વર્લ્ડ માટે આ વર્લ્ડ માટે જેને આપણે કુદરત કહીએ છીએ પણ વ્યક્તિ રૂપે નહીં શક્તિ રૂપે તો એ શું છે કુદરતને ખાલી આમ ડિફાઇન છતાંય કરવું હોય હજી આવી રીતે તો એક ઈ ક્વેશ્ચન છે પછી બીજા કહું તમને આના રિલેટેડ પહેલી વસ્તુ છે કે દરેક મનુષ્ય પોતે જ બાય બર્થ આર્કિટેક્ટ છે અને પોતાની લાઈફ ભાવથી ક્રિએટ કરે છે અને કુદરત એને રિઝલ્ટમાં ફેરવે છે બસ એ આર્કિટેક્ટ છે પોતે જ ઘડે છે અને એનું રિઝલ્ટ કુદરત આપે છે ખ્યાલ આવ્યો બીજ મારા મેનિફેસ્ટો રિઝલ્ટ કુદરત આપે છે મારે સાયન્ટિસ્ટ થવું છે મારે આ રિસર્ચ કરવું છે મારે ઉડવું છે મારે અહીંથી લાખો કિલોમીટર દેખાય એવું જ્ઞાન જાણવું છે આ હું નાખું છું કુદરત મને હેલ્પ કરે છે કુદરત પાસે બધી શક્તિઓ છે તમે માગો એ મળે ખ્યાલ આવી ગયું પણ તમારી નહીં તમારે રોલ કરવાનો શું કરવાનો પછી ભલે અજ્ઞાનતાને કારણે તમે માલિકી કરો જે વસ્તુ છે શક્તિ તો આપી તો કુદરતે અને કુદરતી શક્તિ શરીરને આપી છે આત્માને નહીં કોણે આપી શરીરને અને શરીર કોનું પાછું કુદરત એને જ જવાનું છે અચ્છા તે સિવાય વાત કરું કે લાઈફ એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો સોરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને એની વાત કરી મેં થોડી જરા ક્યુરિયોસિટી બતાવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે શું કહેવા માંગો છો ઇન યોર વર્ડ્સ ઓકે એટલે બહુ સરસ વાત કરી કે આખું ઊભું જ કરવું એના માટે આર્ટિફિશિયલ હોય નહીં કશું તોય ખ્યાલ આવે ને ઇમેજિનરી એને આર્ટિફિશિયલ કહેવાય એટલે એને અડધો પોણો કલાક બધી વાત કરી સરસ વાત કરી કારણ કે તો એમાં PhD કરી છે ને એને મને પૂછ્યું કે સ્વામીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તમે શું કહો છો વોટ ઇઝ યોર ઓપિનિયન ઓર વોટ ઇઝ યોર વિઝન ત્યારે મેં કીધું કે અવર કરંટ લાઈફ ઇઝ ઓલરેડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કશું જ આપણી પાસે નથી આ જે કંઈ થઈ રહ્યું છે એને આર્ટિફિશિયલ જ છે કેવું છે ઇમેજિનરી જ છે કશું જ આપણું નથી આપણે માનીએ છીએ એટલું જ શું કીધું માનીએ છીએ એટલું જ નથિંગ કેરી ઓન અને એવો ઓપ્શન પણ નથી આર્ટિફિશિયલ તમારે આમ કરવાનું જ છે ધીસ ઇઝ ધ રોલ સમજાય છે અને પછી મરી જવાનું એમાંથી આત્મક લઈ લેવાનું પતી ગયું બોડી તો એનું એ બાકી બધું નીકળી ગયું સમજાય છે એટલે એ માણસ એટલો બધો ખુશ થઈ ગયો એ કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં PhD કરી છે પણ લાઈફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજુ ખબર નથી ખ્યાલ આવ્યો શું કહું છું ભૌતિકતામાં મારું વિઝન ગયેલું
અહીંયા નહીં ગયેલું એમ. એ જવાબ એટલો એન્ટીબાયોટિક છે ને કે કોઈ પણ લલકારને તોડી નાખે. કુદરતી રત્ન સબ્જેક્ટ જ એવો છે કે ગમે તેવા લલકારને તોડી નાખે. પણ હકીકત જ છે ને પણ એનાથી બિયોન્ડ કોઈ જઈ શકે એમ છે, માને કે ના માને પણ કોઈ જઈ શકે એમ. એનાથી આગળ કોઈ દલીલ નથી એટલે એક્સેપ્ટ કર્યા વગર છૂટકો નથી. હા. એટલે બુદ્ધિશાળી માણસો પોતાના પ્રયત્ન કરી જોઈએ, બુદ્ધિ વાપરી જોઈએ. એક ભાઈએ બહુ સરસ પૂછ્યું, આ બુદ્ધિ ઉપર વાત આવી એટલે કે આ બુદ્ધિ પ્રમાણે આપણે અત્યારે જીવીએ છીએ, સારું ખરાબ, ગમતું ના ગમતું, લાભ નુકસાન, સબ્જેક્ટ બુદ્ધિ છે, બરાબર છે? તો કે છે કે આ બુદ્ધિ શું છે? તો મેં કીધું એ આર્ટિફિશિયલ જ છે. મને કે બુદ્ધિ આર્ટિફિશિયલ, મેં કહું આર્ટિફિશિયલ, જીવન આર્ટિફિશિયલ તો એને લગતી બુદ્ધિ કેવી હોય? તો મને કે 2-4 દાખલા આપો તો ખબર પડે થોડી અમને અમારી ભાષા પર. અને ખરેખર કહું છું, આ વિજ્ઞાનના વિઝનની એટલી ગ્રેટનેસ છે, ગ્રેટનેસ કહું છું, વિજ્ઞાનના વિઝનની એટલી ગ્રેટનેસ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રશ્ન પૂછે, ગમે તે દાખલા પૂછે તો હાજર હોય છે. આમ ના કરવું પડે કે શું આપવાનું, કઈ ચોપડીમાં લખ્યું હશે, કોણે કીધું હશે, એવું હોય નહીં. ત્યારે મેં કીધું કે આ બુદ્ધિ આર્ટિફિશિયલ કેટલા માટે કીધી કે જન્મે એટલે તારે કહેવું જ પડે મા બાપ, બસ, બીજી કોઈ તારી પાસે ચોઈસ નહીં. તારા પેલા જન્મ લેને ભાઈ બહેન કેવું જ પડે, બસ. ચોઈસ મા બાપે જન્મતાની સાથે જે કીધું કે આ ભગવાનને માનવા જ પડે, બધું આર્ટિફિશિયલ. ભણવાનું, રમવાનું, પૈસા કમાવાના, બધું આર્ટિફિશિયલ. સમજાય છે? કોઈ જગ્યાએ આપણું પોતાનું એક્ઝિસ્ટન્સ જ નથી, બધું આર્ટિફિશિયલ, આખી લાઈફ આર્ટિફિશિયલ. આપણું જે એક્ઝિસ્ટન્સ નથી એટલે કે કયા રૂપે? અવસ્થા રૂપે. આપણે તત્વ રૂપે છે અને આ બધું શું છે? તો અવસ્થામાં તો આપણું એક્ઝિસ્ટન્સ છે જ નહીં. We are the only observer. આપણે કોઈ જગ્યાએ છીએ જ નહીં, પણ આપણે ઓબ્ઝર્વર માંથી ડુઅર, ઓનર ને સફરર થઈ જઈએ છે. સો વી અટેચ એન્ડ વી ક્રિએટ ધ ન્યૂ લાઈફ વિથ ન્યૂ ઇન્ટેલિજન્સી, નવી બુદ્ધિથી, જેને આપણે ભાવ મન કહીએ છીએ, અથવા તો લાઈવ બુદ્ધિ કહીએ છીએ, અથવા તો લાઈવ પ્રતિષ્ઠાત્મક કહીએ છીએ. એટલે એ કોન્સેપ્ટ જે જ્યારે ક્યારેક આવી વાત નીકળે ને તો એ ફિલ્ડ ઉપર બધું ખુલ્લું થાય. અમારું શું પૂછો ને તો ખુલ્લું થાય. અમારું વિઝન હોય પણ અમે કયા ફિલ્ડમાં વાત કરવી એ અમે ડિસિઝન ના લઈએ. એ તમે પૂછો ને તારે લાઈનની વાત કરીએ અમે. અંદર બધું પડ્યું હોય સત્તામાં બધું. એટલું બ્રોડ વિઝન છે, એટલું વિશાળ વિઝન છે કે આ દુનિયાના લોકો એને કેટલું ખોલાઈ શકે છે એ ડિપેન્ડ છે, એ મારા ઉપર નથી. નહીં એટલે દર્શન તો હાજર જ હોય, પછી જે સબ્જેક્ટ ઉપર વાત થાય ને ચર્ચા થાય એટલે દર્શન સીધું ત્યાં ખુલ્લું થઈ જાય, ત્યાં પહોંચે, ત્યાંથી સીધું ઓપન થઈ જાય. યસ, એ જવાબ તમને મળે છેક સુધી. એ સબ્જેક્ટ ઉપર તમે ગમે એટલા પ્રશ્ન પૂછો તો જવાબ મળે. પછી બીજો સબ્જેક્ટ તમે ઓપન ના કર્યો તો ના ખોલે. સ્વામીજી તો કારણ કે સ્પીચ છે ને મારી નહીં પણ કોઈની પાસે એની ફ્રીડમ નથી. રામકૃષ્ણ મારી પાસે ફ્રીડમ નહીં. સંજોગ વગર બોલી શકાય ની એક શબ્દ ખ્યાલ આવ્યો. એટલે રામ જ્ઞાની હતા અને મોક્ષે ગયા તો પણ જ્ઞાન ના નીકળ્યું, અને કૃષ્ણ ભગવાન પાસે ગીતા નીકળી આખી. એવું ઉદયકારમાં. જય સચ્ચિદાનંદ સ્વામીજી. એક મિનિટ એમને જરા પૂરું કરી નાખું સાહેબ. હા બોલો. સ્વામીજી એટલે છે ને આ ટૂંકામાં જ ખાલી કે ડીપ લર્નિંગ ની હોય છે, તો કે જેમ એઆઈ હોય છે ને એવી રીતે જ કમ્પ્યુટરના આઈટી માં ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ હોય છે. એટલે આપણે આને મશીન કીધો એટલે હું રિલેટ એને કરતો હતો ક્યારનો અત્યાર સુધી કે કુદરત છે એને આપણે વન ટાઈપ ઓફ એને આ રીઇન્ફોર્સ લર્નિંગ કરીને એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેનાથી શું થાય કે જેટલી વાર આપણે ઘણીવાર નહીં Amazon ને Flipkart ને બધી જોઈએ, સમટાઈમ્સ આપણે એક સર્ચ કરતા હોય કે ફોન, તો ઓટોમેટિકલી વિથિન 2-3 ડેઝ કા 1 વીક માં તમને તરત જ જેમ ઓફર આવે એની માટે સજેસ્ટ કરે. તમે ગૂગલ ક્યાંય પણ જાઓ, ક્રોમ માં કે તો યુટ્યુબ માં કે ક્યાંક એડ મૂકતો રહે તમારા માટે. તાર એવી જ રીતે જોવા જઈએ તો જુગલી કાર્ડ ની વાત કરી, પછી આપણે કળિયુગ સુધીનો તમે જે પ્રોગ્રેસ કીધો, તો એવું સમજવું આમાં કે વન ટાઈપ ઓફ જેમ એઆઈ નું ઇમ્પ્લિમેન્ટ થતું હતું આપણા અત્યારના ડેઈલી રૂટીનમાં, એવી રીતે
આ મશીન હતું અને લર્નિંગ એટલે કે કેવું ઘણીવાર રીઇન્ફોર્સ લર્નિંગ કેવું કરે કે એની મેળે જ એ મજબૂત રીઇન્ફોર્સ એટલે આપણે રીઇન્ફોર્સ સિમેન્ટ ન જોતા હોય તો મજબૂત થતું જાય. જી જી માન્યતા મજબૂત થઈ આપણી એવું સમજીએ કે લર્ન કરતા ગયા આપણને આવડતું નહોતું પછી પહેલા તીર્થંકર આવ્યા આપણને શીખવાડ્યું વ્યવહારમાં કેવી રીતે જીવવું ધીમે ધીમે આપણને કઈ ખબર જ નહોતી. હવે એવું થઈ ગયું જેમ કે પેલું ફોનનું કીધું કે રહેવાતું જ નથી હવે તો આજકાલ એમ ફોન વગર બધું જ એમાં જ છે જે પણ જોવો તો એવી રીતે એટલે આખું કુદરત છે એ બાય ડિફોલ્ટ બટ નેચરલ રીતે આપણને એવું કહી શકીએ કે આપણને એક રીતનું રીએન્ફોર્સમેન્ટ લર્નિંગ જ કરાવે છે કે વારંવાર જે નથી માન્યતા નહોતી પહેલા જેમ કે યુગલિકાળમાં તો હતી જ નહીં. આજે જે આપણી ભ્રાંતિ કેમ ઊભી થઈ છે કે હું જ છું હું જ કરતા છું. કદાચ બની શકે મને એવું લાગે છે મારી પેલી બિલીફ છે કે કદાચ સ્ટાર્ટિંગમાં આટલું બધું આપણે પહેલા નહીં હોય બિગિનિંગ નિગોદથી જવાની એટલે નિગોદ અવસ્થાથી તો નેચરલી કંઈ એટલું બધું ન હોય પણ આ આટલા ભવોનું ચાલુ છે એટલે સામાન ઉપાડીને ચાલીએ છીએ આટલો બધો વજન એટલે પછી જીવ ધીમે ધીમે જેમ નેક્સ્ટ ટુ નેક્સ્ટ બોડી કરે છે તો લર્ન તો કરતું જાય છે પણ સાથે બિલીફ વધારતું જાય છે કે આ બધું મારું જ હતું ને હું જ છું અને હું ગયો હું મૂકીને ગયો મારું વિલ મૂકીને ગયો હું મર્યો તો મેળે આટલા લોકોને આ આપવાનું હતું એટલે મારું તો મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ નો આમાં કહેવાય ગણાય ને જે હું સમજુ છું એ રીતે. એટલે આ શું છે સી ધ ભૌતિક ડેવલપમેન્ટ ઇઝ અ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું છે એમાંથી ઇન્સ્પાયર્ડ થયું છે આ બધું એમાંથી વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એમાં બે વસ્તુ હોય એક ફેક્ટ ને એક ઇમેજિનરી. ઇમેજિનરી ના આજે બીજ પડે નેક્સ્ટ બર્થમાં ફેક્ટ થઈ જાય પાછું એમાંથી ઇમેજિનરી ઉભો થાય પાછું ફેક્ટ થાય પણ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ શું છે અને સ્પિરિચ્યુઅલ પાથ નું ડેવલપમેન્ટ વેલ્યુ ઓફ ઝીરો ઓફ રિલેટિવ ટ્રુથ. તો એ સ્પિરિચ્યુઅલ પાથ છે પછી કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં. It's happened, whatever it is. No good, no bad. Not mine, not yours. Everything is it is for Kudrat. But everything is nature. બધું જ કુદરતનું. સમજાય છે? કોઈ ઓપ્શન જ ના ઉભો થાય તમને. ખ્યાલ આવ્યો? ફિઝિકલ નો પણ નહીં, પોતાના આ શરીરનો પણ નહીં. એ કુદરતી રચના. સમજાય છે? એટલે રિલેટિવ સત્યની વેલ્યુ ઝીરો કરતા આવડે તો સ્પિરિચ્યુઅલ શરૂ થાય અને રિલેટિવ સત્યની વેલ્યુ કરતા આવડે તો એનો વિકાસ થાય. સી યુ નાઉ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આ બંનેમાં વિકાસ થવાનું કોમન કારણ શું છે? એકલું કુદરત નથી. સાંભળજો, આત્મા નથી તો કોઝ જ નથી. એટલે એ તો બરાબર છે કેમ કે આ બોડી તો શું છે કુદરત અને આત્મા નથી તો ઇફેક્ટ નથી. સેન્ટર પણ તો એક છે પણ તમે વેલ્યુ આની આપી તો પછી આનો વિકાસ થાય. હવે આને ઝીરો કરી તો પછી આને એનું બધી તરફ જાય. ત્યાં રિલેટિવ સત્ય ત્યાં સનાતન સત્ય બેમાંથી એક ઓપ્શન તમે નક્કી કરી શકો. સમજાય છે? બંનેની જગ્યાએ અને બંનેમાં કોઈ મહેનત નથી. આ બહારના જગતમાં મહેનત નથી. માનીએ છીએ એટલું જ નથી મહેનત. ઇટ્સ અ પ્રોગ્રામ. લાઈફ ઇઝ અ પ્રી-પ્લેડ પ્રોગ્રામ. આપણે લોડેડ માનીએ છીએ ખાલી. શું છે? આપણે માનીશું બસ છે નહીં. ખરેખર કોઈ નથી. ઇટ્સ અ પ્રોગ્રામ. સમજાય છે? મહેનત ક્યાં હતી? ભાવમાં. દ્રષ્ટિ ફેર થયો એટલે પરિણામમાં તો શરીર અને સંજોગોને શરીરને જીવતો રાખવું, તંદુરસ્ત રાખવું, શ્વાસોશ્વાસ આપવા અને સંજોગ બધું કુદરત કરે છે. આપણે માની બેઠા છે કરીએ છીએ. એવું આધ્યાત્મની અંદર આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ અને બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થવા એનો સ્વભાવ જ છે. ત્યાંય મહેનત નથી, અહીંયા નથી. પણ આ ફસાણા એટલે છે કેમ કે ભાવ અજ્ઞાનતાનો ભાવ છે જે એમ છે કે આ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. ખ્યાલ આવ્યો? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એટલે જ રાગ બેસતા, કર્મ બંધાયા ને કુદરતે આ બધા સંજોગો આપ્યા. તે સંજોગો શક્તિ લઈને આવે છે. શું કીધું?